વેલકમ ટુ જીએમદીપ આયુર્વેદિક. હું હાર્દિક મિસ્ત્રી. તો આજે આપણે બનાવવાના છે વાળ માટેનું હેર માસ્ક, જેને ન્યુટ્રિશન માસ્ક અથવા પ્રોટીન માસ્ક પણ તમે કહી શકો છો. ઓલરેડી અમે આ બનાવી જ છે, પણ આજે આપણે તમને કહેવાના પણ છે કે તમે લોકો ઘરે આ વસ્તુ જાતે સેફલી કેવી રીતે બનાવી શકો છો. તો કાગળ અને પેન લઈ લો, કાં તો પછી વિડીયો સેવ કરી લો, જેથી કરીને ભૂલી ના જવાય. અને હું લિસ્ટ આપું છું એ પ્રમાણે લખતા જાઉં. સૌ પ્રથમ આપણે લીધું છે અરીઠા. ઓકે, ત્યાર પછી છે સિકાકાઈ, ભૃંગરાજ છે, આમળા છે, જાસૂદ છે, એલોવેરા છે, મેથી છે, બ્રાહ્મી છે, મોરિંગા છે, રોઝમેરી છે, તુલસી છે, ગુલાબ છે, કડવો લીમડો છે, મીઠો લીમડો છે, મંજીસ્ટા છે, મુલેઠી છે, અશ્વગંધા છે અને સંતરાના છાલનો પાવડર. આ ઇઝીલી તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જશે. દરેક જાતના પાવડરો તમે જાતે લઈ આવી શકો છો. બસ હા, દરેકનું પ્રમાણ જરૂરી છે, માત્રા. ઓકે, જેથી કરીને શું છે, પરફેક્ટ વેમાં તમારાથી બને. હવે માત્રા પણ હું ઓલરેડી નાખી દઈશ મારા કેપ્શનની અંદર પણ, જેથી કરીને તમે એના આધારે મિક્સર તૈયાર કરી શકો છો. આ જેટલી પણ ઔષધિઓ મેં બતાવી છે એ દરેકને માપ અનુસાર એક તપેલીની અંદર કાઢી લો. મિક્સરની અંદર એને ક્રશ કરીને એક રસ કરી નાખો. ત્યાર પછી જ્યારે પણ તમને જરૂર પડે લગાવવાની, કે અઠવાડિયે 15 દિવસે એકાદ વાર આને લગાવો. કરવાનું કશું નથી. 2-3 ચમચી અથવા 5 ચમચી પાવડર લો, એમાં દહીં નાખો. ઓકે, વિટામિન એની 2-3 કેપ્સ્યુલ નાખો અને એની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી એને માથામાં આપણે જે મહેંદી લગાવી છે એવી રીતે એને લગાડો. ઓકે, કલાક પછી વસ્તુને ધોઈ નાખો, જેથી કરીને તમારા વાળને છે ને પોષણ આપશે. તમારા વાળ જે તૂટી જાય છે, ખરી જાય છે, બરછટ થઈ જાય છે, શાઇનિંગ ડલ પડી ગઈ છે, દરેકમાં તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને વાળ એકદમ ઘટ અને ભરાદાર પણ થશે. તો અમારી ટિપ્સ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયો શેર કરો અને અમને ફોલો કરવાનું નહીં ભૂલતા. બરાબર.